નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ગાંધીનગરના સરખેજ હાઈવે ઉપર મોડી રાત્રે એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે, જેમાં પૂરપાટ ઝડપે દોડતી 4 લક્ઝરિયસ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સરગાસણ બ્રિજની શરૂઆતમાં સ્વાગત મોલની બિલકુલ સામે સર્જાયેલા આ અકસ્માતમાં ચારેય વાહનોનો કૂરચો બોલી ગયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર માર્યા બાદ તુરંત જ એક હુન્ડાઈ ક્રેટા કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની ગંભીરતાને જોતા ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં ક્રેટા કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. પ્રત્યક્ષદર્શી અને ઇજાગ્રસ્તોને સમયસર હોસ્પિટલ પહોંચાડનાર યુવરાજસિંહ ભાટીએ જણાવ્યું કે અકસ્માત સ્થળની નજીક આવેલા એક કોમ્પ્લેક્સમાં તેમની ઓફિસ આવેલી છે. મોડી રાત્રે તેઓ અને તેમના સાથી મિત્રો કામકાજમાંથી થોડોક બ્રેક લઈને નીચે બેઠા હતા. તે જ સમયે અચાનક આશરે 300 મીટર દૂરથી એક જોરદાર અને કાન ફાડી નાખે તેવો ધડાકાભેર અવાજ સંભળાયો હતો. અવાજ સાંભળતાની સાથે જ યુવરાજસિંહ અને તેમના મિત્રો ઘટના સ્થળ ઉપર દોડ્યા હતા. ત્યાં પહોંચીને જોયું તો 4 લક્ઝરિયસ કાર એકબીજા સાથે ખરાબ રીતે અથડાઈ પડી હતી અને ક્રેટા ગાડી ધાણીની જેમ સળગી રહી હતી. આ અકસ્માતમાં ઇનોવા, હુન્ડાઈ ક્રેટા, મહિન્દ્રા 9EV અને ટાટા ટિયોગાનો સમાવેશ થાય છે. અકસ્માતમાં ટાટા ટિયોગા સહિત તમામ ગાડીઓને મોટું નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનામાં કારમાં સવાર 4 જેટલા યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર ઈજાગ્રસ્ત યુવાનોમાંથી 3 યુવકો સંપૂર્ણપણે નશાની હાલતમાં ધૂમ સ્ટાઇલમાં ગાડી ચલાવી રહ્યા હોવાનું પણ જોઈએ અને અકસ્માત સમયે ગાડીઓની સ્પીડ અંદાજે 130 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ હોવી જોઈએ.